રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની ઓફિસમાં એસઆઈટી દ્વારા તપાસ કરાઈ। એસઆઈટીએ 150 ફૂટ રિંગ રોડ પરની ઓફિસનું સીલ તોડીને તપાસ કરી છે। તપાસ દરમિયાન 5 કરોડ રૂપિયાની રોકડ રકમ અને 1 કરોડથી વધુની કિંમતનું સોનું મળી આવ્યું હતું। હજુ પણ તપાસ શરૂ છે, ત્યારે વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે। મહત્વનું છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની સંડોવણી હોવાનું પુરવાર થતા તંત્ર દ્વારા તપાસ કરાઈ હતી। અગાઉ પણ સાગઠિયા પાસેથી 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર। ભાવેશ, જણાવશો કે ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની ઓફિસમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી, શું વધુ અપડેટ? જે ખાસ કરીને જે પ્રમાણે પૂર્વ ટીપીઓ છે મનસુખ સાગઠિયા તેની જે ધરપકડ કરવામાં આવી છે અને એસીબી દ્વારા અલગથી જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી, જેને લઈને તેની 50 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ઓફિસ ખાતે આજે એસીબીની ટીમ પહોંચી હતી અને સમગ્ર તપાસ છે તે કરવામાં આવી હતી। જ્યારે અહીંથી રોકડા 5 કરોડ રૂપિયા મળી આવ્યા છે, સાથે સાથે જે કરોડો રૂપિયાનું જે સોનું છે તે પણ મળી આવ્યું છે। હાલ સમગ્ર મામલે એસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। અહીંથી કેટલીક ભ્રષ્ટાચારની ફાઇલો છે તે પણ મળી આવી છે। કોમ્પ્યુટર સહિતની વસ્તુ છે તે ઓફિસમાંથી કબજે કરવામાં આવી છે। જ્યારે મનસુખ સાગઠિયાને આ ઓફિસ ખાતે પણ લઈને આવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સાથે રાખીને આ સર્ચ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરત તેને લઈ જવામાં આવ્યો હતો। તમામ જે દસ્તાવેજો છે તે એસીબીની ટીમે કબજે કર્યા છે અને હવે આ મામલે વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર ભાવેશ।